હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, પહેલાના સમયમાં તમે જોયું હશે કે 70 કે 80 વર્ષ પછીના લોકોમાં જે હાર્ટ એટેક છે તે ક્યારેક ક્યારેક જોવા મળતો, પરંતુ આજકાલ તમે જોઈ શકો છો કે 20 વર્ષ 30 વર્ષ કે 40 વર્ષના યુવાન લોકોની અંદર પણ હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। તો આ માટે શું જવાબદાર છે? શું ખોટી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ કે પછી આપણું ડાયટ? જી હા મિત્રો, આપણા હૃદયને સ્વસ્થ રહેશે કે નહીં તેનો મુખ્ય આધાર ખરેખરમાં આપણી ખાણીપીણી પણ રહેલો છે, અને તેને જો ખરેખરમાં સુધારી લેવામાં આવે ને તો મિત્રો ગેરંટી સાથે કહું છું, હાર્ટને થયેલું નુકસાન છે તેને પણ સંપૂર્ણપણે રિવર્સ કરી શકાય છે। મિત્રો, આજે હું તમને જે વસ્તુઓ આ વિડીયોની અંદર જણાવવાનો છું તેનાથી તમારું કોલેસ્ટ્રોલ છે તે સંપૂર્ણપણે કંટ્રોલ થઈ જશે। આ ઉપરાંત હાર્ટ બ્લોકેજ છે તે પણ ખુલી જશે અને તેની સાથે સાથે આપણું હૃદય છે તેને પણ મજબૂત બનાવવામાં ખૂબ જ વધારે ફાયદો થશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેમના દ્વારા હાર્ટ ડિઝીઝને સાયલેન્ટ કિલરની કેટેગરીમાં મૂકવામાં આવેલા છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો તમને લોકોને પણ હંમેશા થાક લાગેલો રહેતો હોય, તમે ખુદ જરા પણ ચાલો અથવા દોડો ને તરત જ તમને લોકોને ઝડપથી શ્વાસ ચડી જતો હોય, આની સાથે સાથે વસ્તુઓ ભૂલી જવાની સમસ્યા થતી હોય, પગનો દુખાવો રહેતો હોય કે પછી તમારા હાર્ટની લગતી કોઈ પણ સમસ્યા રહેતી હોય તો ચોક્કસથી તમારે લોકોએ પણ એકવાર હાર્ટ ચેકઅપ કરાવવું જરૂરી બની જાય છે। આની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આજના વિડીયોમાં હું તમને લોકોને જે 5 વસ્તુઓ સૂચવવાનો છું તેનું સેવન નિયમિત રીતે કરી લેવામાં આવશે તો ગેરંટી સાથે કહું છું મિત્રો, આગલા 30 દિવસની અંદર જ તમારું હાર્ટ ફરીથી મજબૂત બની જશે। જી હા મિત્રો, વારંવાર અહીં પહેલી એક વસ્તુ જે સૂચન કરેલી છે તેનું નામ છે લસણ। જી હા મિત્રો, વારંવારના સંશોધનો છે તે સૂચવે છે કે હાર્ટ બ્લોકેજને દૂર કરવા માટે અને નસો અંદરની પહોળાઈ વધારવા માટે લસણ છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે, કારણ કે લસણ છે તેની અંદર વિટામિન સી છે, વિટામિન B6 છે, મેંગેનીઝ છે અને સિલેનિયમ રહેલા છે। આ બધા પોષક તત્વો તો છે જ, પણ તેની સાથે સાથે તેમાં સિલેનિન નામનું એક મહત્વનું ઘટક રહેલું છે કે જે કોલેસ્ટ્રોલને દૂર કરે છે, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ LDLને દૂર કરી અને તેની સાથે સાથે આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે। મિત્રો, એ પણ જોવામાં આવ્યું છે કે લસણ છે તે લોહીને ગંઠાઈ જવાની ક્રિયા છે તેને ઘટાડે છે, એટલે કે લોહી છે તેના ક્લોટ્સ બનવાની પ્રક્રિયા છે તેને ઓછી કરે છે અને લોહીનું વહન સરળતાથી થવા દે છે। મિત્રો, તમે લોકો ચોક્કસથી એવો વિચાર કરશો કે ભાઈ લસણ તો અમે રોજ ખાઈએ છીએ તો શું કામ આ ફાયદો નથી થતો? તો એનું મુખ્ય કારણ એ છે કે લસણ છે તેને આપણે લોકોએ કાચું ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। આ માટે અભ્યાસોમાં પણ એવું જોવા મળ્યું છે કે તમે લોકો વહેલી સવારે ઉઠી અને લસણની એક કળી છે તેને ચાવીને ખાઈ જાઓ છો અને તેના પરથી 1 ગ્લાસ જેટલું પાણી પી લો છો, આ પ્રયોગને 30 દિવસ એટલે કે 1 મહિના સુધી કરશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે તમને લોકોને હાર્ટને લગતી ગમે તેવી સમસ્યા હશે તે દૂર થઈ જશે અને તમે એકવાર ચેકઅપ કરાવી લેજો 1 મહિના પહેલાં અને 1 મહિના પછી, તમારા આશ્ચર્યનો પાર નહીં રહે। જી હા મિત્રો, ત્યારબાદ બીજા નંબર ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે પાલક। જી હા મિત્રો, પાલક અને લીલા પાંદડાવાળા તમામ શાકભાજી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે। આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે। મિત્રો, આગળ વાત કરવા જઈએ તો લીલા પાંદડાવાળા શાકભાજી કે જેમાં પાલક અને અન્યનો સમાવેશ થાય છે તેમાં વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એક મહત્વની વસ્તુ રહેલી છે કે જેનું નામ છે વિટામિન કે। જી હા મિત્રો, આ વિટામિન કે અને અન્ય પોષક તત્વો છે તે આપણા હાર્ટને મજબૂત બનાવે છે, સાંકડી થઈ ગયેલી ધમનીઓ છે તેની પહોળાઈ વધારે છે અને બ્લડનો પ્રવાહ, બ્લડનો ફ્લો છે તેને ફરીથી ખૂબ જ સરળતાથી વહી શકે તેવો કરે છે। અને એટલા માટે તમારે લોકોએ ચોક્કસથી આખા દિવસ દરમિયાન કોઈને કોઈ સ્વરૂપમાં 1 થી 2 વાર થોડી માત્રામાં પણ ચોક્કસથી લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જ જોઈએ। તે તમારા હાર્ટ માટે કોઈ વરદાનથી કમ નથી। ત્યાર પછી વાત કરવા જાઉં મિત્રો તો ત્રીજા નંબર ઉપર અહીં જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ઓટ્સ।
જી હા મિત્રો, ઓટ્સ છે તે એવા ધાન્યોમાંનું એક છે કે જેમાં દ્રાવ્ય રેસા એટલે કે સોલ્યુબલ ફાઇબર છે તેની માત્રા ખૂબ જ વધારે રહેલી છે અને તેના પરિણામ સ્વરૂપે તે આપણા હાર્ટના ફંક્શન છે તેને ખૂબ જ સરળ બનાવી દે છે. ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL છે તેને ઘટાડવામાં પણ ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, ઘણા બધા અભ્યાસો એવું સૂચવે છે કે જેમાં લોકોને 2 જૂથમાં વહેંચી દેવામાં આવ્યા હતા. તેમાં એક જૂથને 30 દિવસ સુધી સતત આ પ્રકારના ઓટ્સનું સેવન કરાવવામાં આવ્યું અને બીજા જૂથને ઓટ્સનું સેવન ન કરાવવામાં આવ્યું. 30 દિવસના અંતે જે પરિણામો હતા તે થોડા આશ્ચર્ય પામનાર હતા, કારણ કે જે જૂથને ઓટ્સનું સેવન કરાવવામાં આવ્યું હતું તેના કોલેસ્ટ્રોલમાં દેખીતો સારો એવો ઘટાડો છે તે જોવા મળ્યો હતો ગ્રુપ એની સરખામણીમાં. તો આના પરથી આપણે લોકો સમજી શકીએ છીએ કે ઓટ્સ છે તે ખરેખરમાં આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. પણ આ માટે તમારે લોકોએ મસાલા ઓટ્સ નથી ખાવાના. જે પ્લેન ઓટ્સ આવે છે, સ્ટીલ કટ્સ ઓટ્સ આવે છે, આનું જ સેવન કરવું જોઈએ. આનાથી તમને લોકોને જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે આમળા. આમળા છે તે ખરેખરમાં કુદરતે આપેલું શ્રેષ્ઠ વરદાન છે, કારણ કે વિટામિન સી એન્ટીઓક્સિડન્ટથી તે ભરપૂર હોય છે અને એટલા માટે જ આમળા છે તે આપણા હાર્ટને મજબૂત અને તેની નસોને સ્થિતિસ્થાપક બનાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. આની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આમળા છે તે આપણી ધમનીઓમાં જમા જે કોલેસ્ટ્રોલ છે તેને પણ ખૂબ જ સરળતાથી દૂર કરી દેવાનું કાર્ય સારી રીતે કરે છે. કોઈ પણ વ્યક્તિ 3 મહિના સુધી કોઈ પણ સ્વરૂપે આમળાનું સેવન એક ધારું કરી લેશે તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે તેનું ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ નીચું આવશે, બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઘટશે, HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલમાં વધારો થશે અને તેમનું હાર્ટ છે તે ફરીથી હેલ્ધી અને તંદુરસ્ત બની જશે. આ ઉપરાંત મિત્રો, નંબર 1 ઉપર અહીં જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે કે જેનું ખરેખરમાં ખૂબ ખોટું માર્કેટિંગ કરી અને તેને આપણા હાર્ટ માટે અનહેલ્ધી બતાવવામાં આવી રહી છે, પરંતુ ખરેખરમાં તે આપણા હાર્ટ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. આયુર્વેદમાં અને આજે આધુનિક વિજ્ઞાન પણ તેના ગુણો ગાતા થાકતું નથી. તેનું નામ છે શુદ્ધ દેશી ગાયનું ઘી. જી હા મિત્રો, શુદ્ધ દેશી ગાયનું ઘી કે જે વલોણા પદ્ધતિથી, આપણી વર્ષો જૂની જે પદ્ધતિ હતી ને વલોણા પદ્ધતિથી, કે જેમાં દહીંમાંથી માખણ અને માખણમાંથી પ્રમાણમાં ઘી બનાવવામાં આવતું હતું, આ પદ્ધતિને અનુકરણ કરી અને ઘી બનાવવામાં આવે છે. આ ઘી આપણા હાર્ટ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. પણ એનો મતલબ એવો જરાય પણ નથી કે આ ઘીની અંદર તમે પૂરીઓ છે તે તળીને ખાઓ. પણ અહીં હું તમને લોકોને એવું કહેવા માંગુ છું કે આ ઘી આખા દિવસ દરમિયાન 1 થી 2 ચમચી જેટલું પણ તમે લોકો સેવન કરી લેશો તો તેનાથી તમારા હાર્ટને ખૂબ જ વધારે ફાયદો જોવા મળે છે. તેની સાથે સાથે મિત્રો, આ પ્રકારના ઘીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે આપણી હાર્ટ હેલ્થને તો સુધારે જ છે, તેની સાથે સાથે નસોને પણ અંદરથી સાફ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો ચોક્કસથી અમને જણાવજો. અમે તેને અનુરૂપ પણ વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.